હલો. હલો. હા. ક્યાં છો બાપા? વાડીએ છો દીકરા? એવું છે. હા. તો આપડે કોઠણાઈ હાવ ભેગી ને ભેગી આવે હો. કા હું થયું વળી પાછું? અરે ઓલું પેપર નથી ફૂટી ગયું? પેપર ફૂટી ગયું? હા. હારું દીકરા મઈ ગયું પેપર ફૂટી ગયું હોય તો તને લાગ્યું નથી ને? અરે બાપા એમાં લાગે નઈ. હા. તમે અવરું સમજો. હા. પેપર લીક થઈ ગયું એમ કહું. લીક થઈ ગયું? હા. તે ભલે ને થઈ ગયું હોય ફેવિકિક લઈને હાંધી લે કઈ ઢોરાણું નથી ને? અરે એમાં ઢોળાય નહી બાપા. હા. તમે હાવ વાત ની દઈ નાખી. કા મારો દીકરો કઈ સમજાય ને? અરે આવું આપડે ડોક્ટરની લાઈન નું ભણતો નથી. હા. એની પરીક્ષા નહોતી. હા હા. એનું પેપર ટૂંકમાં પરીક્ષા પેલા બહાર પડી ગયું એમ ફૂટી ગયું. પરીક્ષા આજે લેવાની જ નતા પેપર બજારમાં આવી ગયું. બજારમાં આવી ગયું હા. અલે લે ઈ કેને કર્યું મરી ગયા એવી? અરે એ કોઈ કર્યું હા. 30-35 લાખ રૂપિયા લઈને મસ્તી પેપર બહાર પાડી દીધું. અરે લે મરી ગયા માં ઘડા ભરાય ઈ કોણ છે? પકડાણો કોઈ? હવે પકડે તો ખોરા લગભગ પકડાઈ જાય હવે. હવે તો પકડીને શું કરે? હવે તો શું કરે? તો તારી પરીક્ષા નું? પરીક્ષા નું હું પૂરું થઈ ગયું હવે. કેન્સલ થઈ ગયું? હવ પૂરું. અરે ભગવાન તારે તો આ કઠણાઈ બેઠી હો મારી 5 વીઘા જમીન આમાં વહી ગઈ તારી એક વાર પરીક્ષા જ ન લેવાની. ફોર્મ માઠી બેહી ભરવાના ગયા રૂપિયામાં જ મારી 5 વીઘા જમીન વહી ગઈ. તો હાવ માઠી બેહી ગયા આપડી તો. અરે તો મારા દીકરા બધા હેરાન થઈ ગયા હે આ કેટલી મહેનત કરી. આ બધા છોકરાઓનું ભવિષ્ય હાવ આ સરકારમાં તો જો. તો આ 90 ફૂટ્યું પેપર બાપા. અરે 90 પેપર ફૂટ્યું હોય ને દીકરા આખે 5 વીઘા જમીન મારી ફોર્મ ભરવામાં વહી ગઈ. અને હજી એકઈ વાર તો તારી પરીક્ષા જ નથી લેવાની. તો 90 પેપર ફૂટી ગયું આજુ. કોઈ દી મને કામમાં નથી આવ્યો તું કોઈ દી અને નામ વહી મારી જમીન 5 વીઘા. આ પેપર ફૂટે એમાં શું કરવું બાપા? અરે આ મરી ગયા આ ફોડે કોણ? હવે કોણ ફોડે એમાં કેમ ખબર પડે? આ પકડે ફૂટી જાય પછી પકડે. તે મરી ગયા ને પેલા ખબર નહીં પડતી હોય આ છાપા વાળો ફોડતો હોય ને પેપર. હા તો એક જ જણો છાપતો હોય ને પેપર તો. તો મરી ગયા ને એને પકડો એનું ઘણું ભરાય મરી ગયા નું. આ મોર થી પકડે તો થાય આ પેપર ફૂટી જાય પછી પકડે શું કામનું? અરે આવું તો બાપા મેં કોઈ દી નથી સાંભળ્યું કે પેપર ફૂટ્યા હો. અને આ પેપર ફોડવા વાળા કમાય. 30 લાખમાં પેપર વેચ્યું ને મરી ગયા એવી. 30-35 લાખ નું કે. હા. તો એ મરી ગયા ને ક્યાં હરખ હારું ન થાય હો દીકરા. હવે શું કરવું? આ કેટલા છોકરાઓની આ બાવડકી આણી. તો અહી હા વાટ ઓહો જોઈને બેઠા હતા કે હમણાં પરીક્ષા પાસ થઈ જાય. હા. મરી ગયા ન ઘણા ભરાય જીવતા જીવડા પડે મરી ગયા ને. એ દીકરા એના લેખા લે ભગવાન તું જો. સારું એવું થાય તો. આ કેટલા છોકરાઓને નિરાશ કર્યા મરી ગયા એવી. અરે એની વાત પૂછોમાં. તે આ ઓલા કોઈ કીધું દીકરા દેવાયત પંડિત ની વાણી હાસી પડી હું કેતો તો. શું કીધું દેવાજ પંડિત? દેવાયત પંડિતે કીધું તું કે મોદી ના રાજમાં પેપર ફૂટશે જો આ દેખાણું ને દોરે દઈ ફૂટ્યા ને પેપર. હા એ હું કીધું હાવ હાંસી પડ્યું દેવાજ પંડિત ની વાણી. હા તો એ બધું થતું આવે. હાચી વાત હો. તમે બધા મને કહેતા હતા કે તમે છે ને ઓલા ભાજપમાં મત નાખો. હમ. આ હું લીલા કર્યા એલા. આમાં તો શું છે બાપા સરકાર ભાજપ ની રહી એટલે આપડે એમ થાય કે એને મત દઈ તો આમાં એલા પણ પેપર સારું કાઢે પાસ થઈ જાય મેળ આવી જાય ક્યાંક. એટલે પણ આ મોદી કોઈને કઈ કેતો જ નથી એલા ભાઈ. નઈ. ના આ 90મી વાર પેપર ફૂટ્યા બધા. એમાં હજી હાચી વાત એકઈ હો. વાર પરીક્ષા લેવાની નથી. તો 90 વખત ધક્કા ખાઈને આવતા રહ્યા વાટ જોઈ જઈને બેઠા હાવ. હા ઓહો તો આમાં કઈક છોકરાઓને બાપા ભવિષ્ય ને હું આમાં બિચારા ગરીબ માણા હોય તો માંડ ભરાવતા હોય હરખ હોય કે હમણાં આપડે ઓલી નીટની પરીક્ષા દેવું. હા લે સાવ મરી ગયેલી આપડું તો જ જો. કરો ને આપડે જ 5 વીઘા ન વહી ગયા નીટ વાહે. હા ઓ દીકરા આથી તો ગીત નું કર્યું હોત ને આપડે. એમાં હાચી વાત છે. તો આ નો જાત અટાણે રૂપિયા કમાવા મંડી ગયો હોત.
ગીત હા ગાવા હા વાળાને કેટલા પૈસા મળે. ભૂકા કાઢી નાખી એટલે. આ નીટ નું કરવા કરતા ગીત નું કરવાની જરૂર હતી તારે. હા તો હા 5 લઈ લીધી હોત ક્યાંક. હા, અને તારો તો હાદે હારો છે. એમાં હાસી વાત છે. ઓરો આ ગીત જ ગૌરાય છે મને એમ લાગે મોદી છેલ્લે છેલ્લે. હા તે ઈ તો મરી ગયો. આ મને ભેગો થયો તો સોમનાથ. ન્યા આવ્યો તો. ન્યા હા તમે શું કરવા ગયા હતા? ન્યા બેરકાતા ને બસું ભરી હા હા ત્યાં બસ સ્ટેન્ડ થી મને બોલો બેહાડી ગયો. હોય. હા ન્યા ભેગા થયો તો નંબર મને મારા નંબર જ દીધા હતા મોદીએ. મોદી નંબર તમને નો હા દીધા હોય. અરે ભાઈ દીધા તા. ઈ ન્યા ભેગો થયો તો મને કે બાપા કઈ કામકાજ હોય તો મને ફોન કરજો. મારે જો ન્યા બંડી ટીંગાઈ ખીલી. ખીલી બંડી માં છે નંબર. હા એમાં જો સીટી છે એક ઉભા રહ્યો રાતા કલર ની. ઉભા રહ્યો જોઈ લો. પેલા આમાં લખેલા તો છે હો. હા કેટલા છે બોલતા? 98 હા તમામ 032. 98 તમામ 032. હા લગાડવા દે આગળી દીકરાને ઉસકાવું. હું મોટિયો કરતો તો તે દી મને કહેવાય દીકરા. પણ બાપા આ તો હવે આજ ફૂટ્યું હોય એમ તેથી તો ખબર નથી નકર તો તમે રૂબરૂ એને કહી દો. એ તો ફૂટી તો તે દી જ ગયું હોય. આ ભાઈ અહીંયા આવ્યા ઓલે પેપર ફોડી નાખ્યું. એવું છે ને. હા ઈ જ થયું. આપડે તો મોડી ખબર પડી આજ. હા એ ઘણા ખુસખુસ કરતા હતા બે જણા. હા હા ફૂટ્યું. અરે અહીં તમને ખબર ન પડી ફૂટ્યું નકર તો મેળ થઈ જાય. હા ઓ કરી તો બહુ કીધી. આ મરી ગયા નો છે ને વાંજ્યા ના ભગવાન વાંજ્યા રાખે હો. તો એને તો ઉપાધિ નથી આ કોક ના છોકરા રખડી જાય ને. હા એની 30 લાખ વાહે મરી ગયા જોતો કેટલાની 30 લાખ ની જિંદગી બગાડી. તો આ તો ભેગો થાય ને તો એને શરીર મમરા ભર દઉં હું ગમે ત્યાં. હવે હાથમાં આવે બાપા. ઈ ફોન બધા તો ખાઈ. કરજો તમે હું કી. હા આગળ જ કરું એને ફોન. હા હા એ મને હોતે કીધું કે બાપા કઈ કામકાજ હોય તો ફોન કરજો. ટ્રાય કરો તો લાગી જાય તો. હા આગળ કરું ને તો હવે આ તારું તો શું થાય પાછી પરીક્ષા લે હે કે? હવે હજી તો પાછું શું ફોર્મ થાય આમાં ભરવું જો હે. પાછું ફોર્મ ભરવું જો હવે વરહ બગડ્યું એક. હવે મારી ત્રેવડ નથી દીકરા ફોર્મ ભરવાની. હવે શું કરવું એક ઓલું કટકું આપડે નથી હમણું હિમાડે. ઈ એક તો ખાતે રહેવા દે ખાતેદાર. નકર હું કહું એક ટ્રાય કરી લઈ. નહીં એ 2.5 વીઘા હવે ભલે રહ્યું હોય. અરે તો અફસોસ રહી જાય બાપા આપડે 5 વીઘા તો ગુમાવી નીટમાં હે. હા ઈ હવે ઈ આ નહીં ભરીએ ને તો એ નહીં અફસોસ રે. હમ હા એ 2.5 વીઘા ભલી રહી હોય હવે આપડે ફોર્મ ઈ મૂકી જ દે તું હવે ભણવાનું ઈ. ડાક્ટર નું ભણવાનું મૂકી દે. તો શું કરવું હવે? નહીં. તો શું કરશું બાપા હવે? હું તને બીજે ગમે એ લાઈનમાં ચડાવી દે આ મૂકી દે તું પેપર ફૂટે હું આપડે ભણવું જ નથી. પણ આમાં 2.5 વીઘા રાખશું તો બંબાની લાઈનમાં સડશું આપડે બે જઈ થાય. હા ઈ સડીએ તો એ સારું દીકરા. નહીં ઈ ભણવાનું મૂકી દે આ ડાક્ટર હા નું તો ભણવું જ નથી આપડે. એવું છે. હા હાલીને આગળ ઓલા મોદીને ફોન કરીને ઉસકાવું કાંઈ મોટિયો કરી ગયો ને. હા એને ફોન તો કરો. હા અને આ પેપર ફૂટી ગયું કે ખારા માણસ ન ન્યા બેહાડે બીજા ન લફન ગાવ ન. હમ હવે પેટમાં વાત નો રહી આ પેપર રાખી હગે. એ ઈમાં સાપકા વારે હાસી પડ્યું હોય. ઈમાં હાસી વાત છે. હા 30 લાખમાં મરી ગયા હવે દઈ નાખી બધી. હાલ હું આગળ એને ફોન કરીને કહું. હા ફોન કરો મોદી નો કરો. હા હમણો હશે કે વયોગ્ય હોય ભાઈ દિલ્હી પાછો. હવે તો કેમ ખબર અહીંથી તો વિમાન ઉપડી તો ગયું હતું એનું હવે ક્યાં લેન્ડ થયું હોય પાછું. હા અરે મરી ગયા ને જીવતા જીવડા પર દીકરા તો આવું કર્યું હોય ને. હા આપડે હાવ કેટલી આશા હતી કે હમણાં પેપર ભરીને પાસ થઈ જાહું ઓલી 5 વીઘા વેચી લઈ લે હું પાછી. હા મરી ગયા ના ઘડા ભરાય. તો આ તો એક કટકું છે એ નહીં રેવા દે. હવે આપડે ભણવાનું દીકરા મૂકી દે. હવે આમાં કોઈ દી ભેગું ન થાય આપણું
કેટલી મી વાર તું ઝીણકો હતો તે દી ના તું આ ભરે ને ફૂટે. એમાં હાસી વાત છે. આ એટલે ભરવામાં ને ફોડવામાં હું અડધો ઘઉંટો થઈ ગયો હવે તો. હા આમાં આપડે ડાક્ટર નહીં થાય દીકરા, ડાક્ટર પાસે જવું જોઈએ આપડે બીજા બે ને નકર. એમાં હાસી વાત છે. હા તે સારું, હવે થયું બીજું શું છે ભાગમાં તું થયું. હા હવે કઠણાય આપડે બે ને બીજું હું. હા કઠણાઈ ને હિંમત ન હારતો. હા રેડી કોઈ છોકરા હિંમત ન હારે ભાઈ. આ મરી ગયા ના લેખા લે હે. એમાં હાસી વાત છે. હા નરક માં કોઈ જગ્યા નહીં દે. હા સારું જોયું થાય તો. હા તું જો ને મારો રામો પીર કોટ કાઢશે. સારું સારું. તો તમે બાપા ફોન તો લગાડો મોદી ને, હું કે. હા તે હાલ લગાડું આગળ, પણ મારા મામા બેલેન્સ નહીં હોય. તે અરે 19 નું કરી દે ને. હાલો આગળ કઈક મેળ કરવો. આ આવે પણ આ જાતો નથી. એવું છે. આ 19 નું કરી દે. હાલો આગળ કઈક મેળ કરીને 19 નું નાખ દો બીજું હું. પછી વાનો ફોન કરો જતો મોદી. જીગલા દુકાન નો જતો એને નાખ દે, ત્યાં બાકી છે. બાકી છે. હા ત્યાં એક અરે દી 19 નું કરાય એવું હવે દઈ જતી હજી હું ત્યાં ગયો નથી. બહુ પેરી બાપા તમે તો. હા ક્યાંક બીજા દુકાન વાળાને પકડીએ. આવા નવા ખાતા હશે તો આ ડીવી ગાય ખાતા ભરવા મળી જાય આપડી. એટલે તો હું નથી દેતો દીકરા, નકર વહી જાય ને કોક ને દઈ તો. 2.5 વીઘા નો એમાં આવે હું મોંઘવારીમાં. એમાં હાસી વાત. ઓલા હિતેશ ની દુકાને નખાઈ આવું. હા ત્યાં નખાઈ જાય છે. હા ત્યાંથી પાછા આમ ફરી જ નીકળી જવા હે ને આપડે વાડીએ જવામાં. હા હા એ તો આપડે ઓલે વાહેલી ગલી માંથી નીકળી જાવ. હા તો ત્યાં નખવી લે જઈને કે મારા કા તો બાપા એ દઈ. ભૂલી નહીં જાય 19 રૂપિયા. અરે ભાઈ કઈ નક્કી ન હોય. એ લાખ ભૂલી જાય પણ હવે 19 યાદ રાખે. એમાં હાસી વાત છે. એમ કે મારા બાપા દઈ જાય હે, અને મને કહે તો એમ કે મારો દીકરો દઈ જાય. હા બસ હવે આવું એવું કરીને જ આપડે રોડવાનું છે. હા તે કઈ વાંધો નહીં, 19 નું કરી દે મને, પછી હું આગળ લગાડું ફોન. હાલો આગળ ધોઈડો જાવ નખાઈ આવું. અને ઉસકાવું. હા હા હારોથી. હાલો આગળ નખાઈ આવું. હા હલો. હલો. હા ક્યાં છો બાપા? વાડીએ છો દીકરા?